તો મિત્રો આપણે જે ક્રિએટરની વાત કરતા હતા મોટા યુટ્યુબરની એને મળવા આપણે આવી ગયા છે અહીં ઓફિસ. જો તમારો પણ સાથ ને સહકાર રહ્યો તો એક દિવસના સમયે આપણે પણ લાવશું સિલ્વર પ્લે બટન. આપણા જે મિત્રને આપણે મળવા આવ્યા હતા એનો પ્લોટ છે જય ભવાની ગ્લેન્ડર. તો આપણે થોડીક એની માહિતી લઈએ તો આવી જાઓ પાછું આવું. તો હર હર મહાદેવ બધા મિત્રોને કેમ છો? બધા મજામાં છો ને? તો આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો આજ આપણે ક્યાં જવાના છીએ એ તમને થંબનેલ અને ટાઇટલ જોઈને તમને આઈડિયા તો આવી જ જશે કે આપણે ક્યાં જવાના છીએ. તો આપણે જવાના છીએ મોટા ઇન્ફ્લુએન્સરને મળવા. તો તમને પણ મળાવશું અને અમે પણ મળશું. તો આપણે એનું નામ શું છે એવું અત્યારે નથી કહેતો, તમે આઈડિયા લગાડો કાં તો કોમેન્ટ કરો, બરાબર? તો હાલો નીકળીએ, વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. મિત્રો હજી ઇન્ફ્લુએન્સર આવ્યા નથી એટલે આપણે આવી ગયા છીએ કાંઈ પ્લોટ જોવા માટે. સોફાનું એવું છે વૈભવ સેકન્ડ છે પ્લોટ નંબર 13. આપણે અંદર જઈએ અને અંદર સોફાને એવું બધું છે તમને દેખાડીએ, બરાબર? તો હાલો તમારે કાંઈ ઘરેથી આમ બેકગ્રાઉન્ડ કે આમ વ્યૂ સારો આવતો હોય ત્યાં તમે બેવું હોય ને એના માટે આ બેસી છે જોવો તમે આરામદાયક બેસી તમે. તો મિત્રો હું તમને બેસીને દેખાડું કે આ કેવું લાગે છે. હાઉસ રેન્ટ છે આમ ફોલ્ડિંગ છે, ઊંચું થાય એટલે આમ જેવું જ થઈ જાય. તો તમારે હોટલ માટે લેવું હોય તો આ છે જુઓ તમે 2 જણાની સીટ છે. આની ઉપર કાચ મૂકવું હોય તો કાચ, તમારે લાઈન મૂકવી લાઈન, આ ટેબલ છે ઓલું છે. તમારે પર્સનલ લેવું હોય પોતાના વિલા માટે તો પણ છે. જો આ એક પણ જો એકદમ વીઆઈપી જો અહીંયા છે. હાલો તમને દેખાડું. જો એકદમ અમીરી ફીલ આવે, કાંઈ ઘટે. જો આ અહીં તમારે ચા બા મૂકવી હોય ચા મૂકાય, બીજું તો હું નામ નહીં લઉં. પછી આવા ફૂલ રસ્તા મૂકવા હોય. તો મિત્રો મારી નજરે ઓલા આપણે કહી જો એ થોડુંક આમ જૂના જમાનાનું આમ રજવાડી કાંઈક દેખાય. આવો તમે હું દેખાડી. જો આ થોડુંક અહીંયા પેકિંગ કરેલું છે એટલે દેખાય નહીં પણ લાગે એક નંબર. આ છે થોડુંક જૂના જમાનાનું લુક એમ આવે વીઆઈપી ઘર માટે. તો આ બેવાના સોફા છે પ્લાસ્ટિકના દોરા છે. આ લાડુ છે ડુપ્લિકેટ. તો મિત્રો આ બધું બહાર ચડીને તો ખાલી ટ્રેલર છે, પિક્ચર તો બધી અંદર દેખાવ. જો તમે અંદર ગયો પાછા સળિયાની વસ્તુ છે. જો અહીંથી તમે જોવો છો જો અહીંયા તમારે પર્સનલ ઓફિસ હોય કે પછી હોટલ હોય તો એના માટે આ બેસ્ટ કાઉન્ટર છે. જો તમે એક નંબર લાગે છે પ્રીમિયમ. પછી આ સાઈડ બી આવો તો જો તમે આ બધું. પછી આ તમારી હોટલ હોય કે ઘર હોય તો એના માટે આ બેસ્ટ કાઉન્ટર છે. જો તમે આમ તમારી દિવાલ રાખી કવર થઈ જાય. આ નીચે છે જો આ સાઈડ દેખાડો. ડુપ્લિકેટ છે બધા વસ્તુ. આ બધા ઝાડવા, આ પેન્ટિંગ. તો મિત્રો આ છે સોફાને એવું તો તમારે લેવું હોય તમે આ બેસ્ટ કલેક્શન જોઈએ કરશો. જોવો તમે પ્રીમિયમ આવો બેસ્ટ દેખાડો તમે સોફાનું. તો મિત્રો જોવો તમે આ પ્રીમિયમ એકદમ છે. જોવો તમે અહીંયા આવી રીતના મૂકી દેવાનો ખુલ્લો, પછી આમાં બેહો. જો આમાં કઈ નથી, આમાં બેહો. તમે આમ આખો દીનો થાક હોય ને આરામથી ઉતરે. એટલું આમ થોડું માખણ જેવું. તો મિત્રો હજી અમે તમને સોફા દેખાડીએ, તમે બધા જોતા જાઓ. પાછળ આવી જાઓ. હાલો જો આ સાઈડ
જોવો તમે એક નંબર છે બધું. એકથી એક સળિયાતા છે. આમ તમારા ઘર માટે લેવા હોય તો સળિયાઓ જોવો. તમે આ હોલમાં આ રીતના સોફા મૂકી જાઓ, પાછળ તમારે આવી પાછળ બેકગ્રાઉન્ડ આવું લગાડવું હોય તો આ લાગી જાય. ગ્રીલ જેવું છે, દિવાલે લાગી જાય, ફર્નિચર ટાઈપ. જો તમે નયામાં તો પૂરી ગયા ખાઈ રાખે. આગળ ગયા હોય તમને હારા હારા સેટ જોવા મળશે. જો આ સાઈડ છે, આ મસ્ત સેટ છે. લ્યો તમારે મોટો હોલ હોય તો આવી રીતના તમે ડબલ મૂકી શકો. તો જો તમે એકદમ મક્ખન કે તરફ દેખો આવો પોતા છે. આમ તમને આરામદાયક ફીલ થાય. જો આ બધું તમને આમ નજરે ગમી જાય. તમને એમ કે આ બધું થઈ જાવ વેત ના અત્યારે એવું છે બધું. જુઓ તો આ સાઈડ આમાં જો આ સાઈડ લઈ આવો તમે. જો એકદમ આમ બધા જો ઘર માટે તમારું બેસ્ટ છે આ વસ્તુ. અમીરી ફીલ આવે ભલે ભાઈ ખીસ આમ બાંધ છે ન હોય. તો મિત્રો તમે આ સાઈડ આવો. આ ભલે આખા ફ્લોરમાં મને આ બેસ્ટ કલેક્શન લાગ્યું. જો તમે આખા હોલમાં ચા બા મૂકીને પીવાનું આરામ. તો આ સાઈડ બી હજી એક છે થોડું. આ જો મિત્રો તમે આ પણ બેસ્ટ છે, મસ્ત કલેક્શન. હવે આ સાઈડ બી આવો. આ દેખાડો તો આપણા મિત્રોને. હજી તમને નવી નવી પેઇન્ટિંગ જોવા મળશે. અહીં આવો જો આ બધી વસ્તુ છે મિત્રો શીખની છે. જો તો મિત્રો તમે આમાં આખા દેખાવ એવો કાઢશો. જો તમે જો આ સાઈડ છે. તો મિત્રો તમે હોટલ બનાવવાનું પ્લાનિંગ કરતા હોય ને તો જો તમે તમારે જેવી જોતી હોય ને એવી ચેર મળી રહે તમને. ખુડીશું જો આ છે, આનાથી વીઆઈપી છે જરીવાલા પણ. પછી આ પણ છે બધાને બેસવા માટે. તો મિત્રો તમે હોટલ બનાવતા હોય તો અહીંયા જો તમે બેડ ને એવું બધું છે. અહીં તમને ગાદલા મળી રહેશે, ખુરશી ને એવું બધું મળી રહે, તમામ વસ્તુ હોટલ માટે. અહીંયા આવો તમને બેડ ને તમે બેડ પહેલાં ખુરશી જો આમ જો તમે મને થોડું જોયું જ લાગી ગયું લે. આ તો ફરવા માંડી હું હાલો હાલો આમાં બે એવું છે જો તો તારક મહેતામાં આવે એવો જ છે. જો આ ગાર્ડન કલેક્શન પપ્પા મારી દીધેલા. જો તમે આ જો તમે ડબલ છે. મસ્ત જો હવે મૂકી દેવાનું એકાદું લાવી. આ સેટ તમને આખો મળી રહે એમને. તો મિત્રો તમને બેડ લેવા હોય ને હોટલ માટે જો તમે સિંગલના બેડ છે. પછી આ થોડા સિંગલના જો તમે વીઆઈપી બેડ છે. પછી આગળ આવો ને એટલે વીઆઈપી બેઠા. આ ડબલના છે. એની પાછળ જો આવી રીતના પેઇન્ટિંગ મસ્ત લાગી ગઈ. અને આ મેચિંગ છે આ બધી વસ્તુ મેં તમને આ પ્લોટમાં દેખાડી દીધી. મિત્રો મેં તમને જે દેખાડી જો આવડું અહીંયાથી લઈ પાછળથી બધી આઈટમ તમને મળી રહેશે. સોફા, ગાદલા, બેડ, બધી વસ્તુ તમામ. તો આ છે મિની કાઉન્ટર. આ તમને પહેલાં દેખાડ્યું મોટું કાઉન્ટર છે, આ મિની કાઉન્ટર. તો મિત્રો આ બધી વસ્તુ છે ને એ શીપની છે. જે મેં તમને આગલા વિડીયોમાં ઓલી પેસેન્જર શીપ દેખાડી હતી ને આ બધી વસ્તુ એની છે, શીપોની. તમારે લેવું હોય ને તો તમારે કઈ જગ્યાએ આવવાનું? ત્રાપજ માર્કેટ કહેવાય, હોન્ડા શોરૂમની બાજુમાં. જુઓ તમે આ સાઈડ જોડ્યું છે વૈભવ સેકન્ડ સેલ પ્લોટ નંબર 13. તો અવશ્યથી એકવાર મુલાકાત લેજો વૈભવ સેકન્ડ. તો મિત્રો આપણે તમને ઓલો પ્લોટ દેખાડી દીધો. હવે ઇન્ફ્લુએન્સર ઓલી શીપ જોવા ગયા છે ને જોઈને આવી ગયા છે. તો હવે આપણે જઈએ એને મળવા. તો એ કઈ જગ્યાએ આવ્યો? તો આપણા મિત્રનો પ્લોટ છે, એને પ્લોટે જ આવેલા છે. તો આપણે જઈએ ત્યાં આગળ. હાલો તો બ્લોગમાં બનાવી રહેજો કન્ટિન્યુ, બરાબર.
તો મિત્રો આપણે આવી ગયા આપણા મિત્રના પ્લોટે, જ્યાં આગળ ઓલા યુટ્યુબર આવવાના છે એની ઓલે જો અહીંયા જય ભવાની ટ્રેડર્સ. આપણા ભાઈનો જ પ્લોટ છે અને આપણા મિત્રનો જ છે. તો એ ગયા છે ઓલું જોવા, શીપ જોવા ગયેલા છે, તો એ ત્યાંથી આવે છે ક્રિએટરની. તો જો આ મારા મિત્રની આઈડી છે, અક્ષય સેતા વ્લોગ્સ. સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક શેર કોમેન્ટ કરી નાખજો. તો હવે આપણે એની વાઇટ જોઈએ અને પછી તમને મળાવીએ, બરાબર, યુટ્યુબરને. તો મિત્રો આ છે ને મારા મિત્રની ઓફિસ છે. જો તમે આ એના કાકાની આઈડી છે, મુકેશ બ્લોગ યુટ્યુબ ચેનલ. તો આને છે ને યુટ્યુબમાં સિલ્વર પ્લે બટન આવી ગયેલું છે, એટલે 1,22,000 સબસ્ક્રાઈબર થઈ ગયેલા છે એને. તો જુઓ તમે આમાં એકવાર આંટો મારતા હોજો, આમાં તમને તમામ ડિટેલ મળી રહે અલંગ બાબતની, આ પ્લોટ બાબતની. જુઓ તમે. તો મિત્રો આપણે જે ક્રિએટરની વાત કરતા હતા મોટા યુટ્યુબરની, એને મળવા આપણે આવી ગયા છે અહીં ઓફિસે. સારું. આ છે મુકેશભાઈ બ્લોગ્સ અને આ છે આપણા મિત્ર, પરમ મિત્ર અક્ષયભાઈ બ્લોગ્સ. તમને પહેલા મેં ઓલી કારમાં દેખાડી આઈડી. ભાઈ સરસ મજાના બ્લોગ બનાવે છે અને સાથે અમારા મુકેશભાઈ પરમ સ્નેહ મિત્રો બે યુટ્યુબર છીએ અને હું ત્રીજો યુટ્યુબર ને ચોથા યુટ્યુબર અહીંયા બેઠા. આ યુટ્યુબર ભેગા થઈ ગયા છીએ ભાઈ, બાકાજી બોલાવીએ છીએ બેઠા બેઠા. ને ભાઈની આ યુટ્યુબ ચેનલ છે, સરસ મજાના બ્લોગ બનાવે છે. તો પ્લીઝ બને એટલો ભાઈને સપોર્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને મસ્ત મજાનું કમેન્ટ કરી દો. તો મિત્રો આપણે ઓલા મુકેશભાઈ બ્લોગ્સનું કીધું ને, એને સિલ્વર પ્લે બટન આવી ગયેલું છે. જુઓ તમે, જો તમારો પણ સાથ ને સહકાર રહ્યો તો એક દિવસના સમય આપણે પણ લાવશું સિલ્વર પ્લે બટન. કાં કૌશિકભાઈ? જરૂર ભાઈ. ભાઈ એટલી કરે છે ને ભાઈ, તમે થોડોક સાથ સહકાર આપજો. સિલ્વર પ્લે બટન બધાનું સપનું હોય છે. સિલ્વર પ્લે બટન 1,00,000 સબસ્ક્રાઈબર કરવા પડે છે, એટલે શરૂઆત છે ભાઈની. પણ આશા કરીએ છીએ 0થી શરૂઆત થાય છે, ધીરે ધીરે 1,00,000 પહોંચે, સિલ્વર પ્લે બટન આવે મુકેશભાઈની જેમ, એવી આપણે આશા છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈને. મિત્રો આપણે મળ્યા કૌશિકભાઈ બ્લોગને, તો એ જાય છે તો છેલ્લા રામ કરી લઈએ. ક્યારેક આવજો પાછા. હા, ક્યારેક આવજો પાછા. આપણા જે મિત્રને આપણે મળવા આવ્યા હતા એનો પ્લોટ છે જય ભવાની ટ્રેડર્સ. તો આપણે થોડીક એની માહિતી લઈએ, તો આવી જાઓ પાછું. આવું પાછું જો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અક્ષય સેતા બ્લોગ્સ. તો આપણે અહીંયા બેઠા છે આપણા મિત્ર, તેની મુલાકાત લઈએ અને પછી એની પાસેથી વધારે માહિતી લઈએ. સારું ભાઈ, એકદમ મજામાં. તો તમારા પ્લોટની કાંઈક અમને બે માહિતી આપો. તો મિત્રો આપણા પ્લોટમાં આપણી પાસે છે ને અઢળક વસ્તુ છે. આપણી પાસે લાકડું છે, પ્લાયવુડ છે, આ ફિલ્ટરના મેમરોલ છે, પછી આપણી પાસે નીચે પાછળનું કાર્પેટ છે, વ્હાઇટ કાર્પેટ છે, જાળી છે. આપણીમાં નતી વસ્તુ છે, કેટલી વસ્તુ આપણને ખુદને પણ ખબર નહીં. લાવો તમને 4-5 વસ્તુ દેખાડો અને એનો ભાવ આપણે જાણીએ. તો આવી જાઓ મિત્રો આ સાઈડ. તમને આ શું કહેવાય? આ પફ પેનલ છે. આપણે કોલ્ડ રૂમ બનાવવા માટે કે પાર્ટીશન બનાવવા માટે, હોલ બનાવવા માટે કે છત ઉપર નાખવા માટે એમાં કામ લાગે છે. વચ્ચે પફ આવે અને બે બાજુ પતરું લગાડેલું આવે, ઠંડક આપે આ વસ્તુ. કોલ્ડ રૂમમાં બનાવે આપણે ડુંગળીના એના કોલ્ડ સ્ટોરેજ આપણે યુઝ કરવા. આમાં 50 mm આવે, 100 mm, 150 mm, 120 mm બધી અલગ અલગ આવે. તો સામે છે એ 60 mm છે, 50 mm છે, અલગ અલગ આવે બરાબર. અને આનો ભાવ કિલો ઉપર રહે. આપણે તમને એપ્રોક્સ 50 રૂપિયાથી લઈને 80 રૂપિયા 90 રૂપિયા સુધી કિલો તો મળી જાય, એપ્રોક્સ ભાવ છે. પછી એનો અલગ અલગ બધાનો રેટ હોય. અને આ છે લાકડું. મિત્રો આ એક લાકડું છે ને, એક પ્રકારનું યુનિક લાકડું છે. આમાં તમે નખ ખૂટાડો તો તમારે નખે ખૂટી જાય. અને બાલસાઉટ કહેવામાં આવે છે. આ તમારે સાઉન્ડ પ્રૂફ કરવું હોય કે કોઈ પણ જગ્યાએ તમારે નીચે પાથરવું હોય, એ વસ્તુ હાલવાનું હોય, કડક જગ્યાએ નાખવામાં આવે. અને આ મેન તો ફ્લેશ ડોરમાં હાલે. ફ્લેશ ડોરની વચ્ચે તમે નાખી શકો અને જ્યાં તમારે સ્ક્રૂ આવે ત્યાં ફરતે તમારે પાઇનની પટ્ટી નાખી દેવાની, જેથી કે આમાં સ્ક્રૂ ન લાગે. સ્ક્રૂ લગાડો તો તમે નીકળી જાય. એટલા માટે તમે પાઇનની વુડની પટ્ટી નાખી દો લાકડાની, તેમાં સ્ક્રૂ પકડી અને તમે ફ્લેશ ડોર બનાવી શકો છો. અને ફ્લેશ ડોર બનાવવા માટે 1 નંબર આઈટમ છે. તમારે જોવે એટલે આપણી પાસે ક્વોન્ટિટી મળી જશે બરાબર. આપણી પાસે કમસે કમ 1500 ટન માલ છે અને આનો એપ્રોક્સ ભાવ છે 30 થી 35 રૂપિયા કિલો. અહીંયા તમને બધું કિલોના ભાવ મળશે બરાબર. અહીંયા તો તમારી પાસે ઢગલા લાગે. મિત્રો આ છે ને પફ છે ને, આપણું મેન કામ છે પફનું. આપણું આ પફ સીટ આવે છે. આ છે ને તમે કોલ્ડ રૂમ બનાવવામાં અને સીલિંગ કરવા માટે ઘણી બધી જગ્યાએ યુઝ છે. અને આપણું મેન કામ છે. આ તમને કિલો પર મળી રહેશે અને ભાઈ એપ્રોક્સિમેટ 70 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી કિલોની રેન્જમાં મળી જશે, અલગ અલગ મટીરિયલ પ્રમાણે. આમાં તમને જે સાઇઝ જોઈએ સાઇઝમાં મળી જશે. તમારા 3 ઇંચમાં જોવે, 4 ઇંચમાં જોવે. અને આ તમને સીટ છે ને આ રીતની એકદમ
સોરસ સીટ આવશે બરોબર 2x2 ની 3x3 બરોબર એક વસ્તુ ને આપણું આ મેન કામ છે અને બીજી વસ્તુ તમને દેખાડું આ જો પાછો આ જો મિત્રો એટલા મોઢે આપણી પાસે પાઇપ પડી છે તમે એને કોઈ પણ ફિટિંગમાં લઈ શકો છો બરોબર જો આ પાઇપ છે આ 1.5 ની છે કે 2 ની છે બહુ ખબર નથી પડતી આ 2 ઇંચની લાગે છે લગભગ તો 1.5 ની છે આ 1.5 ની પાઇપ છે મિત્રો અને આપણી પાસે જો ઢગલા મોઢે પડી છે તમારે જોવે એટલે આપણે દેવાની છે અને આ પીવીસી ની પાઇપ છે એકદમ મજબૂતાઈની છે જબરદસ્ત આઈટમ છે અને આનો પ્રાઇસ આપણે એપ્રોક્સિમેટ 40 રૂપિયાથી લઈને 60 રૂપિયા કેજીના રેટ ઉપર રહેશે બરોબર આ તમારે જોવે એટલે ક્વોન્ટિટીમાં મળી જશે અત્યારે એક વિડીયોમાં તો આ બધું પતે નહીં એટલી વસ્તુ છે આની અંદર છે કે નહીં? હા આપણી પાસે ઘણું વસ્તુ છે મને ખુદને ઘણી આ વસ્તુનું નામ યાદ નથી કે મારી પાસે કઈ વસ્તુ છે એમ આપણી પાસે લાડ બધી વસ્તુ પડી છે આમ જુઓ તમે આગળ ઢગલા દેખાય છે ગેટ સુધી. મિત્રો હવે આપણે અક્ષયભાઈ પાસે ત્યાં 2-3 વસ્તુની હજી થોડીક માહિતી લેશું અને તમને દેખાડશું. તો મિત્રો આ છે કાર્પેટ છે અને વોલપેપર બે છે આપણી પાસે આ તમે નીચે આપણે કોઈ પણ જગ્યાએ રૂમમાં કે ઓફિસમાં નીચે નાખવું હોય તમારે કોઈ પણ મશીનરી મૂકવી હોય ઉપર કારખાનો હોય તમારે નીચે પાથરો તેના માટે છે આ વ્હાઇટ કલરમાં છે આપણી પાસે ઘણી બધી ક્વોન્ટિટીમાં સ્ટોક થોડો છે જોયેલો મિત્રો કલર કેટલા આવે? આમાં 2 કલર છે આ વ્હાઇટ કલર છે અને ગ્રે કલર છે આપણી પાસે આ 2 કલર છે વ્હાઇટ ને ગ્રેમાં મળી જશે આનો એપ્રોક્સ ભાવ છે ને માર્કેટમાં તમે લેવા જજો તો તમને આ 120 130 માં મળશે આપણી પાસે ફક્ત ને ફક્ત આ મિત્રો છે ને 60 રૂપિયાથી લઈને 80 રૂપિયાની રેન્જમાં મળી જશે કિલો વડીએ બરોબર તો તમને જોવે તો આપણે ડિસ્પ્લેમાં નંબર આપ્યો છે ભાઈ હિતેશભાઈનો કોન્ટેક્ટ કરજો તમને મળી જશે બરોબર અને આ ઓરિજિનલ વસ્તુ રહેશે મિત્રો તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ આઈટમ છે નોન યુઝ છે આ બરોબર અને આમાં 2 કલર છે વ્હાઇટ અને ગ્રે કલર આપણી પાસે મળી જશે બરોબર અને આમાં તમારે ફિલ્મ પટ્ટી જો બ્લેક કલરની કાચમાં લગાડવા માટે આપણી પાસે ફિલ્મ પણ છે જો કેમાં લગાડવામાં આવે? આ તમે 4 વ્હીલના કાચમાં જે બ્લેક આપણે કહીએ ને કાળા કાચ લગાડવામાં ના કરે આ કાળા કાચમાં જે ફિલ્મ આવે એ ફિલ્મ જ છે તમારે કોઈ પણ જગ્યાએ કાચનું કામ હોય કે તમારે હોસ્પિટલ કે કોઈ પણ બનાવતો ને એમાં વધારે પ્રમાણમાં કાચનું લગાડવું હોય તો આપણી પાસે બ્લેક ફિલ્મ પણ મળી જશે ક્વોન્ટિટીમાં જો એટલે એકદમ ફ્રેશ માલ છે અને આનો ભાવ આપણને 40 રૂપિયાથી લઈને 60 રૂપિયા કેજીની વચ્ચે રહેશે બરોબર અને હજી એક આઈટમ છે ડિટેલ ગાવ તમને દેખાડું પ્રેશર પાઇપ આ જો વોશિંગ સેન્ટરમાં વાપરી વોશિંગ સેન્ટરમાં હાલે પ્રેશર પાઇપ છે આ તમે ગેસ લાઈનમાં પણ યુઝ કરી શકો છો પાણીનો પ્રેશરમાં પાણી તો બહુ ઓછા હાલે મોસ્ટ ઓફ અને પ્રેશર જ્યાં તમારે આપવાનું હોય ને હાલે શકે આ અડધાની ભૂંગળી લાગે છે સાહેબ તો મને તો બરોબર અને આ તમારી પાસે જો એટલે આપણી પાસે 20 થી 25 ટન માલ પડ્યો છે અને આ આપણને તમને ફક્ત ને ફક્ત છે ને 30 રૂપિયા કિલોમાં આપી દેવાની છે આ 30 થી 60 રૂપિયાની વચ્ચે રહેશે બરોબર આ ભાવ પછી તમે જેટલો લો માલ ઉપર આપણે રેટ એપ્રોક્સિમેટ આપું છું ફિક્સ રેટ નથી બરોબર કોઈ 30 થી 60 રૂપિયાની વચ્ચેનો રેટ રહેશે જો એટલે ક્વોન્ટિટીમાં મળી જશે બરોબર તો આપણને ઘણી બધી એના પ્લોટની માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ના ના તમે આવતા રહેજો મિત્રો આપણા મિત્ર જ છે આ આપણા મિત્ર છે હિતેશભાઈ ગુચ્છા છે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં મસ્ત મજાની કોમેન્ટ પણ કરી દેજો મિત્રો ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઇક કરતા દેજો અને આ તમારી આઈડી પણ કહી દો યુટ્યુબ. મારી ચેનલનું નામ છે અક્ષય સેન્તા વ્લોગ્સ હું પણ વિડીયો બનાવું છું પણ હિતેશભાઈ જેટલા સારા નથી બનતા અરે યાર ઘણા બધા બધા તમે સારા બનાવો બરોબર બે મિત્રોને સપોર્ટ કરતા રહેજો લાઇક ફોલો શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો બરોબર હા થેન્ક યુ. તો મિત્રો આપણે આપણા મિત્રનો લે ઘણી બધી વાતો કરી ઘણા ગાપા માર્યા અને મોજ કરી છે તો હવે આપણે જવાનો ટાઈમ આવી ગયો તો હાલો ભાઈ આવજો પરિવાર હિતેશભાઈ હા બરોબર તો આવો ક્યારેક આપણા ગામ બાજુ આવું પાક્કું પરિવાર બ્લોગ બનાવશો હિતેશભાઈને મળશું અને અમને સપોર્ટ કરતા રહેજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને ચેનલ શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ પછી. થેન્ક યુ. તો મિત્રો આપણે અલંગ ગયા હતા મેં તમને આખો બ્લોગ દેખાડ્યો એમાં આપણે 1-2 પ્લોટ ફેર્યા અને તમને દેખાડ્યા અને આપણે મળ્યા કૌશિકભાઈ મોટા યુટ્યુબર છે એને પછી એક મુકેશભાઈ વ્લોગ એ ઇન્સ્ટાગ્રામમાં આવી જાય યુટ્યુબમાં આવી જાય અને એક આપણો મિત્ર હતો અક્ષય સેતા તો આપણને ભાઈ બધા બહુ મજા આવી આપણને માણસો સારા લાગ્યા આમ કૌશિકભાઈ ને બધા સ્વભાવના સારા હતા તો આપણે એને મળીને બહુ મજા આવી
તો મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા વિડીયોમાં. તબ તક કે લીએ જય શ્રી રામ.